નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ જણાવું તો મિત્રો 12મા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. આજની તારીખ છે 1 ડિસેમ્બર 2025 આજનો વાર છે મિત્રો, સોમવારના રોજ. આજની મગફળીની હરાજીની વાત કરી તો મિત્રો મોટું ડૂમ છે જે 3 નંબરનું ડૂમ છે, તેમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો 12 નંબરના પિલોર અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ. અને મિત્રો શનિવારના બજારની વાત કરી તો શનિવારે બજાર જોઈએ તો રાબેતા મુજબ જ હતું. શુક્ર શનિ 2 દિવસ બજાર છે તે રાબેતા મુજબ હતું. એવરેજ બજારની વાત કરી તો 900 સાડા 900 રૂપિયાથી લગાડીને 1100 સાડી 1100 રૂપિયા સુધીના એવરેજ બજાર હતા. આજના કેવા રહે છે બજાર ભાવ તે ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ. ધન્યવાદ. 51 મિત્રો 1191 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. માલ સારો છે, વજન વાળો માલ છે. 1191 રૂપિયા ભાવ થયો છે. માલે ચોખ્ખો છે અને સૂકો છે એકદમ. 1191 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 1131 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. વજન થોડુંક હળવું છે, મનફેર એવું હળવું છે ને પોયતરું આ ટાઈપનું કાળું પડી ગયું છે. જોઈ શકો છો આ ટાઈપનું છે, ફૂગી ચડી ગઈ એવો માલ છે. 1131 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હળવો માલ છે, દેખાડી દઉં તમને. જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. દાણા તમે જોઈ શકો છો આ ટાઈપના દાણા છે. 1131 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે, હળવો છે થોડો. 1131. મિત્રો 1301 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. માલ સારો છે, વજન વાળો સારો માલ છે. 1301 રૂપિયા ભાવ થયો છે. વજન બહુ સારું છે. 1301 રૂપિયા ભાવ થયો છે અને માલ ચોખ્ખો છે. 1301 રૂપિયા ભાવ થયો છે, સારી ક્વોલિટીમાં. 1091 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 39 નંબર મગફળી છે. 1091 રૂપિયા ભાવ થયો છે. વજન થોડુંક હળવું છે ભાઈ. 1091 રૂપિયા ભાવ થયો છે ને ફોઈતરે ધૂળ હોતે ચોટેલી છે. આ ટાઈપની તમને જોઈ શકો છો. આ ટાઈપની ધૂળ છે અને વજન હળવું છે, મોટા દાણે છે. 1091 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો તમે આ ફોઈતરું. 1091 રૂપિયા ભાવ થયો છે ભાઈ. હળવો માલ હે. મિત્રો 1051 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. વજનની વાત કરી તો માઇનોર એવો હળવો છે. હા હળવો નહીં ને એકદમ વજન વાળો નહીં એવો માલ છે ભાઈ. 1051 રૂપિયામાં માલ વેચાણો છે. ઝીણી છે, જોઈ શકો છો મગફળી. ગિરનાર ટાઈપ છે. જાતની ખબર નથી પણ લાગે છે ગિરનાર જેવી જ. 1051 રૂપિયામાં વેચાણી છે ને ખેડૂતે વેચી નથી ભાઈ, પેન્ડિંગ રાખી દીધેલી છે. 1051માં વેચાણી હતી પણ વેચી નથી. 1200 રૂપિયા. 1200 ઓલિમ્પિક. મિત્રો 1241 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 20 નંબર મગફળી છે. 1241 રૂપિયા ભાવ થયો છે. વજનની વાત કરી તો એકદમ બહુ વજન નથી પણ વજન છે ખરી, પણ બહુ જાજો વજન નથી. આપણે જે એકદમ વજનવાળી હોય એવી નથી. 1241 રૂપિયા ભાવ થયો છે. બાકી માલ સારો છે, વજન છે પણ બહુ વજન નથી. 1241 રૂપિયા. મિત્રો આ મીડિયામાં વધારે વાત કરી તો 66 નંબરના 2 વકલ છે.
બે વકલના તમને ભાવ જણાવું. 1100 રૂપિયા મિત્રો 1201 રૂપિયામાં પેલો માલ વેચાણો છે ને બીજો માલ છે આ 66 નંબર છે. તમને હમણાં દેખાડ્યું ઓલો વકલ તમને હમણાં દેખાડું. મિત્રો 1396 રૂપિયામાં એ માલ વેચાણો છે ભાઈ. એ 66 નંબર મગફળી છે અને હા 66 નંબર છે. ક્વોલિટીમાં થોડોક ફેર છે. અને આપણે વાત કરીએ તો 1201 રૂપિયા કે 6 રૂપિયા જેવો ભાવ થયો છે ને આ માઇનોર એવી હળવી છે ભાઈ. એમાં વજન નથી. તમને દેખાડી દો આખી મગફળી તો તમે જોઈ શકો છો. આ ટાઈપના દાણા છે અંદર, નાના દાણા ઉપર છે ભાઈ. અને 1201 રૂપિયા કે 6 રૂપિયા જેવો ભાવ થયો છે. માફ કરજો ભૂલી ગયો હો. અને આના 1396 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલ જોઈ લઈએ આપણે આ કેવો છે. દાણા તમે જોઈ શકો છો. આની અંદર પડેલા જ છે. આપણે વેપારીએ કાઢ્યા હોય ના આમાં છે હો વજન. અને માલ તમે જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે. 266 નંબર જ છે. રૂપિયા ભાવ થયો છે. આ માલ સારો હે. આમાં વજન છે ભાઈ. આ માલ વેચાણો 66 નંબર. તો મિત્રો 1256 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. સારી ક્વોલિટી માલ છે ભાઈ. વજનવાળો ને સારો માલ છે. 1256 રૂપિયા ભાવ થયો છે. ઝીણી મગફળી છે. 1256 રૂપિયામાં વેચાણી છે ભાઈ. વજન સારું છે. અને આ પોઈતરી તમે જોઈ શકો છો. માલ એ ચોખ્ખો છે. 1256 રૂપિયા ભાવ થયો છે. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો શનિવાર કરતાં જોઈએ તો બજાર થોડુંક સારું દેખાય છે. હાલ શનિવારે જે સારા માલ હતા એમાં જોઈએ તો 10-20 રૂપિયા જેવું બજાર થોડુંક ઢીલું હતું. આજે જોઈએ તો મિત્રો સારી મગફળીના ભાવ જોઈએ તો 20-25 રૂપિયા જેવું બજાર આજે ફરી પાછું સારું દેખાય છે. અને જે કાંઈ મંદી શનિવારે હતી એ મંદી આજે ફરી પાછી સુધી ગઈ છે ને બજાર આજે પણ સારું જોવા મળેલું છે. એવરેજ બજારની વાત કરી મિત્રો આજની તો 950 થી 1150 રૂપિયાની આસપાસનું આજે પણ એવરેજ બજાર જોવા મળી રહેલું છે. જે પણ આજે જોઈએ તો બજાર એવરેજ બજાર છે તે પણ સારું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.